કહેવાય છે સમગ્ર સૃષ્ટિમાં પૂર્ણ પુરુષોત્તમ માત્ર એક જ થયો છે, જેની યાદમાં માતા તેના બાળકને આજે પણ કાન્હુ કહીને બોલાવે છે. જગતે કરેલી ભૂલ પોતાના ઉપર લઈ શકે, પોતાના પાસે સુદર્શન ચક્ર હોવા છતાંય શિશુપાલની 100 ગાળો ખાઈ શકે એવા કૃષ્ણની વાત કરવી છે. એવા પૂર્ણ પુરુષોત્તમની નગરી ડાકોરની વાત કરવી છે. ડાકોર, જ્યાં કણ કણમાં અને પળ પળમાં રણછોડ વસે છે. મહાભારત બાદ શ્રી કૃષ્ણ ડાકોરમાં સારથી બન્યા હતા. અહીં તેમણે તેમના ભક્ત બોડાણાનું ગાડું હાંક્યું હતું. કહેવાય છે ભક્તિની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ જો ભક્તિમાં શક્તિ હોય તો ઉંમર પણ એક કર્મોની ભરેલી થેલી સમાન છે. ડંક મુનિના નામ પરથી ડંકપુર અને ડંકપુર આજે ડાકોર તરીકે ઓળખાય છે. ડંક મુનિને આપેલા વરદાન સ્વરૂપે મહાદેવ અહીં ડંકેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. મન હોય તો માળવે જવાય અને હરિની મરજી હોય તો તેના દરબારમાં પણ. અહીં મંદિરથી થોડા અંતરે ગોમતી ઘાટ આવેલો છે. કહેવામાં આવે છે કે પાંડુપુત્ર ભીમની ગદાના એક પ્રહારથી આ ગોમતી ઘાટ તૈયાર થયો છે, જ્યાં લોકો પોતાના સુરતાલમાં રણછોડજીને રીઝવતા જોવા મળે છે. ડાકોર આવીને ખબર પડે કે કૃષ્ણ માત્ર શરીરમાં જ નહીં, પરંતુ અહીંના ભજન, પુસ્તક અને વસ્તુઓમાં પણ કૃષ્ણ કૃષ્ણ થાય છે. કૃષ્ણની વાત થાય અને ગાય તથા મોરપીંછ ના જોવા મળે એ તો અશક્ય છે. પાછું વળીને જોયું તો એક જ વસ્તુ દેખાતી હતી. જમીન પર કુદરતની ધજા અને આકાશમાં ખુદ કુદરત. જય રણછોડ. માર્યા મને એના વચન